જાડેશ્વર ચોકડી પર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા કરાયું વૃક્ષારોપણ। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી 4 કિલોમીટરના 4 માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે। જ્યારે આ માર્ગ ઉપર 250થી પણ વધુ ઘટાદાર વૃક્ષો હતા, ત્યારે આ માર્ગ બનાવતા માર્ગમાં અડચણરૂપ આવતા વૃક્ષોનું તંત્ર દ્વારા નિકંદન કરવામાં આવ્યું હતું। આ માર્ગ ઉપર હાલ કોઈ જ વૃક્ષ ન હોવાથી અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે જાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા શોપિંગના આગળના ભાગ ઉપર રોડને હાડીને 15થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શોપિંગ સેન્ટરથી આવનાર તમામ લોકો જાડેશ્વર ચોકડીથી જનોર સુધીના લગભગ 25થી વધુ ગામના લોકો જાડેશ્વર અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરની આગળ ઊભા રહી વાહનોની બસ, રિક્ષા જેવા લોકલ વાહનોની રાહ જોતા જોવા મળતા હોય છે। આવા સમયે લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે તે હેતુસર વૃક્ષ નીચે ઊભા રહેતા હોય છે। આ હેતુસર ધ્યાને લઈ અભિનવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। અમે અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરના પરિવાર દ્વારા હું જૈનેશ શાહ, મારો મિત્ર નિખિલ માણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીંયા આગળ ઘણા વૃક્ષો, જૂના વૃક્ષો હતા, જેનાથી આવર જવર કરવા માટે ઘણો છાંયડો રહેતો, ઘણી લોકોને શાતા ઉપજતી, પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં, વૃક્ષ રહ્યા નથી। તો અમે અભિનવ એવન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ જ રીતે વૃક્ષો ઉછેરવા જોઈએ। સરકાર પણ એને પ્રોત્સાહન આપે છે અને અમે આ જ વૃક્ષોનું જતન કરીને પાછો એ રોડની રોનક લાવવા માગીએ છીએ। તો આ બસ એક સત્કાર્ય પ્રકૃતિ માટે કરેલ છે।